અમારા મિલનભાઈ મહાદેવ રિક્ષા લઈને જાખ્યું ફરવા. મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે આપણે રવિવાર અને આજે આપણે 10:30 જેવું થઈ ગયું છે, એટલે આજે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું અને કાલે થોડાક આપણે મોડા પર સૂતા હતા કેમ કે બેક તો વાગી ગયા હતા કેમ કે કાલનો બ્લોગ આપણે એડિટિંગ કર્યો અને એવું બધું પ્રોબ્લેમ હતો અને અત્યારે આપણું સવાર પડી ગયું છે અને સવારમાં આપણે આ બધું બેન ઘરે આવી ગયા છે. શું કે બનુ બેન? મજામાં એમ ને? તો કાલે તમે ક્યાં બારે ગયા તા? જ્યાં ખોટે રિહાઈ જાય, ખોટે રિહાવો ને. હા, ખોટે રિહાઈ અને આપડા જયરાજભાઈ એ શું કે જયરાજભાઈ મજામાં? તો કાલે તમે બહુ મોડા આવ્યા હતા શું? એવું હે? લાડવા ખાતા એમ ને કાલે? સરસ લ્યો. અને આપડા એવું છે આપડા પ્રિન્સભાઈ આવી ગયા. શું કે પ્રિન્સભાઈ મજામાં એમ ને? તમે પહેલી વાર બ્લોગ માં આવતા લાગો. એવું હે? કાઈ વાંધો નહીં, આ વિડીયો જોઈ લેજો, આવી જાવ ને યુટ્યુબ માં. શું વાત કરે? સરસ લે. હાલો બેનો, હવે બારે જવાનું હે? હાલો આપણે આ બાજુ ડાયમંડ નો બિઝનેસ ચાલુ થઈ ગયો છે સવારમાં. શું કે સીમા ભાભી મજામાં? કાલ લાડવા ખાતા એમ ને તમે? નથી ખાતા? વાહ રે વાહ. આ બાજુ મમ્મી બેસી ગયા છે બિઝનેસ માટે. શું કે મજામાં? સરસ લ્યો. આ બાજુ પીરી ભાભી જો કે અત્યારે નહીં બોલે, કાલ તો લાડવા હતા એટલે બોલ્યા હતા એટલે અત્યારે બોલશે નહીં. એવું હે? લાડવા કાલ દીધી એમ ને? સરસ લ્યો. અને પપ્પા આજે આરામમાં બરાબર ને? અને આજે આપણે જવાનું છે બારે ફરવા માટે, તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં. જ્યાં જાશું ત્યાં તમને લઈને જાશું, તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આપણા મિત્ર એટલે કે મનદીપભાઈ આપણી જોડે આવી ગયા છે. શું કે મનદીપભાઈ મજામાં? મહાદેવ ભાઈ. અમે ઉઠ્યા છીએ હજી તો 11:30 વાગે. હવે અમે જઈ રહ્યા છીએ રાજકોટ ની ક્યાંક સારી ફેમસ જગ્યા છે જ્યાં અમે ફોટા બાજુ ફોટા શૂટ કરવા જવાની ઈચ્છા છે. હજી અમારે ભાઈબંધ આવે, 2 ભાઈબંધ આવે છે, એ હજી ઉઠાઈ રહ્યા છે. એટલે રવિવાર આપણે રાજાશાહી જેવું હે. રવિવાર આપણે રાજાશાહી જિંદગી જીવવાની, બાકી અઠવાડિયું તમને ખબર છે કઈ રીતના જિંદગી જીવી. એટલે હેરાન કરવા વાળો કોઈ હે નહીં. હેરાન કરવા કોઈ હે નહીં, પણ આવશે એટલે અમે હેરાન કરશું. એ તો હવે આવે પછી ખબર પડે કોને હેરાન કરવાનું. હાલો મિત્રો, બ્લોગ કન્ટિન્યુ રાખજો અને અમારા ભાઈને બ્લોગ સપોર્ટ કરજો. અમારા ભાઈને ઘણો આગળ વધારજો. હાથ અમારા જીવ ભરે આવવું જોઈએ. અમારા મનદીપભાઈ કેદી આવા દી આવે? અમારે આવા દી હોય, અમારા દી આવે. આ ટેન્કરી માં ગયા ને અમારા દી એવા હે, તો ઓલા ઘરના જે કે ને એવા દી તો નથી અમારે. આવશે તમારે દી તો આવશે નહીં, આપણે આવાય નથી ભાઈ, એવા દી જોવાય નથી અમારે. ભાઈ બનનું જગા ઘણા હે. એવું આવી જગા રહેવાનું હોય, જગા રહેવાનું હોય એટલે એવું. કાંઈ વાંધો નહીં, મોજ કરો. તમારા નસીબમાં આવી છે તો આવી જાય ભાઈ. અમારા નસીબમાં કઈ લખેલું જ નથી. તો કોઈ તો હાવ નથી લખાય, નિશાન નહીં. આ કઈ એવું નહીં, હપ્તા જ લખ્યા, હપ્તા જ ભરવાના એમ ને. તો હાલો, હજી 1-2 મિત્ર આપણે આવે, એ આવે પછી ક્યાંક હવે અહીંથી પ્લાન કરીએ. અને અત્યારે તડકો તો બહુ જોરદાર હે. આમ જોવો તમે જોઈ શકો, કાંઈ આમાં દેખાતું નથી. આ મનદીપભાઈ તડકાના ફરવા ક્યાંક લઈ જાય, ક્યાં લઈ જાય આપને ખબર નથી. હવે મનદીપભાઈને ક્યાંક ફોટો પાડવા જવાનો, ક્યાં જઈ નથી ખબર, જાય પછી ખબર પડે. તો કાંઈ વાંધો નહીં, હમણાં મિત્ર આવે પછી આપણે કન્ટિન્યુ રાખીએ. બન્યા રહેજો બ્લોગમાં. હાલો ભાઈ, ફાઇનલી તો અમારે એક ભાઈબંધ એક હું આવી ગયો અને હવે હજી એક આવે ને એના પછી એક આવશે, પણ હજી જો ત્રીજું આવે ને તમે જોઈ શકો છો, જો આવે છે. તમારા બધા ઉઠીને ધોઈરા આવે અત્યારના ઘરમાં આવીને ડાયરેક્ટ ફાંકી જોઈ. રવિવાર રજા વાળા બધા જો આવો. મહાદેવ અમારા મિલનભાઈ મહાદેવ. ફોન તો કર્યો. હા, રાતે મને ફોન કર્યો પણ રાતે હું હોઈ ગયો, વહેલા હોઈ ગયો એટલે મોડો હોય.
આપણે તો રાતે મોડું ચાલો ક્યાં જવાનું પ્લાન? આપણે પેત્રામાં જવાનું. ખેતરામાં એ કહેવાનું નથી હજી આપણે, મને નથી ખબર ક્યાં જવાનું. પેત્રામાં થોડું એક હું આવી ગયો, એક બીજો આવી ગયો અને હવે એક ત્રીજો આવ્યો હવે અમારા ગૌતમભાઈ. તો તમે જોઈ શકો છો કે હું લઈને આવ્યો, રિક્ષા લઈને આવ્યો. હવે અમે રિક્ષા લઈને જાખ્યું ફરવા. હોન્ડા લઈને બહુ રહી. હોન્ડા મૂકી દીધી, હોન્ડા લઈને બહુ રેખા. જોઈ શકો તમે ગૌતમનો સીનરીઓ. એવું તો ફેરો કરીને આવ્યો, હવે પાણી પી લો ગરમ ગરમ. રિક્ષા લીધું તો કઈ ગયો કે તો ખરા મને ખબર જ નહીં હોય. ગૌતમભાઈ રિક્ષા વાળા ચાલી ચાલે ચાલે. હમણાં જે અહીંયા બધાને ઉભા રાખીને પકડીને ભરવાનું ચાલુ કરવું. એટલે આજે 4 જણા તમે બેસી જાવ. તમને બેન આ ઉપર કેરિયરમાં બેહારવા. ગાઈસ તો અમે એને હવે નાસ્તો કરવા પહોંચી ગયા દાળ પકવાને, અને અમે એને વहाँ પેલેસે ગયા હતા, ફેરા કરી લીધા ગૌતમભાઈના રિક્ષાના ફેરા બેરા કરીને પેલેસે ફોટા બોટા પાડ્યા, અને પછી હવે અમે દાળ પકવાન ખાવા આવ્યા. જમી લીધા, શું કહે થોડોક નાસ્તો પાણી કરી લઈ, પછી ઘર ભેગા થાવું, પછી ક્યાંક બહાર જવાનો ઈરાદો, પણ બ્લોગ બોગ નહીં ઉતરશે, એમને જાવ રખડવા. હા એ બ્લોગ કે વ્લોગ બધું એક જ થાય. હા તું બોલ. એ કાંઈ નથી બોલતો ભાઈ, અત્યારે ખાવાની મને લાગી ભાઈ. આવી ગઈ મારી તીખી ભાઈ? હાલો દાળ પકવાન. મારી તીખી દાળ પકવાન ક્યાં? હા તો ફોટો જોઈ લો. હાલો ફાઇનલી ગાઈસ તો અમે રખડી બકરી લીધું, દાળ પકવાન ખાઈ લીધી, અને હવે અમને અમારા ઠેકાને અમારી ગાડી ઉપાય ગૌતમભાઈ મૂકી દીધા છે. તો હવે અમે ગૌતમભાઈ ને વેઢારાજ કરી છીએ. વેઢારાજ એટલે છૂટા કરી છીએ. અમે જાય છે ને મારે જાવ બસ હવા નીકળ નથી આવું, તમે એકલા જાવ. આ મૂકી દેજો સ્ટોરીમાં ગૌતમભાઈ ને મને ભેગા લઈ જાવ છે. માર નથી આવું ભાઈ, તમે ફેરા કરો. મહાદેવ ફેરા વેરા કરજો, અને ક્યાંક આગળ વધશો તો આપણે ક્યાંક બોલી બોલી લેવું, બરોબર? હાલો જાઓ છૂટા મહાદેવ. હાલો હવે અમે ના ઘરે જાય, તડકાના હુઈ જાય. તડકાના હોય છે, તડકો તો થોડેક વાર હુઈ જાય પછી રોનટકના વળી પાછી ક્યાંક નીકળશે. બરાબર. આપણે રખડીને ઘરે પહોંચી ગયા છીએ, અને અત્યારે આપણા ઘરે બનુબેન આવી ગયા છે કામ કરવા માટે. તો અત્યારે બનુબેન કામ કરી રહ્યા છે, બરાબર ને બનુ? હે બનુ કામ કરે છે ને? હે શું કામ કરે છે? શું કામ કરે છે? ચોરા ફોરે. વાહ વાહ વાહ. બનુબેન કામ કરે ને આપણે અહીંયા મસ્તી ના જોઈએ બનુબેન કેવું કામ કરે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હવે આપણે તેમના બ્લોગને ટ્રાય ઓફ કરતો પોતાનો બ્લોગ બન્યો છે, લાઈક સબસ્ક્રાઈબ કરો, વિડીયો બ્લોગ સબસ્ક્રાઈબ કરતા